કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંકશનમાં. આપણે જોઈ રહ્યા હતા એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1. આની પહેલાના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 ના 1 થી 5 દાખલા જોયા. આ વિડીયોમાં આપણે 6 થી 10 નંબરના દાખલાઓ જોઈશું. તો આ સ્વાધ્યાયમાં આપણે સમીકરણોની ઉકેલ શોધી રહ્યા હતા. હવે સમીકરણનો ઉકેલ શોધવો એટલે x ની કિંમત શોધવી, અથવા તો કોઈ પણ ચલ જે સમીકરણમાં આપેલો છે એ ચલની કિંમત શોધવી. હવે આપણે આની પહેલાના દાખલામાં જે રીતે કર્યું કે જે પણ ચલ છે એ બધા ચલવાળા પદને આપણે બરાબરની ડાબી તરફ રાખીશું, અને જે અચલ પદ છે એ બધા અચલ પદને બરાબરની જમણી તરફ રાખીશું. પણ અહીં x જે છે કાઉન્સમાં આપેલો છે, બરાબરની જમણી બાજુ જે x છે કાઉન્સમાં આપેલો છે, તો એ ડાયરેક્ટ ડાબી બાજુ નહીં જાય. તો સૌપ્રથમ આપણે કાઉન્સનું વિસ્તરણ કરશું, એટલે કે એને ખોલીશું. તો એ કઈ રીતે કરશું મિત્રો? તો ડાબી બાજુ 8x વત્તા 4 બરાબર, હવે જમણી બાજુ 3 અને એને ગુણ્યા કાઉન્સમાં x ઓછા 1. તો સૌથી પહેલા 3x જોડે ગુણાકાર થશે, ત્યારબાદ 3 ઓછા 1 જોડે ગુણાકાર થશે. એટલે જમણી બાજુ પહેલા આવશે 3x અને પછી 3 ઓછા 1 જોડે ગુણાકાર થશે, એટલે આવશે ઓછા 3 અને વત્તા 7 એમને એમ રહેશે. હવે મિત્રો 8x વત્તા 4 બરાબર 3x અને 7 માંથી 3 જાય તો આપણી પાસે 4 વધશે. હવે આપણે આ 3x એટલે કે જે ચલવાળું પદ છે એને આપણે ડાબી તરફ લઈ જશું, અને બરાબરની ડાબી તરફ રહેલા વત્તા 4 ને આપણે જમણી તરફ લઈ જશું. તો મિત્રો 8x 3x બરાબરની જમણી બાજુ છે, જો તે ડાબી તરફ જશે તો એની નિશાની બદલી જશે, એટલે કે અહીં એ ઓછા 3x થઈ જશે. તેવી જ રીતે 4 અને ડાબી બાજુના જે વત્તા 4 છે એ જમણી બાજુ આવીને ઓછા 4 થઈ જશે. હવે મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ બંને તરફ આપણે સાદુરૂપ આપી દઈએ. 8x ઓછા 3x એટલે કે 5x બરાબર 0. x બરાબર 0/5 એટલે કે x બરાબર 0. તો આપણી પાસે ચલની કિંમત મળી ગઈ 0, એટલે કે આ સમીકરણનો ઉકેલ આપણે મળી ગયો. હવે આપણે આ ઉકેલને ચકાસીએ. તો ઉકેલ ચકાસવો એટલે કે આપણને જે ચલની કિંમત મળી છે એ ચલની કિંમત સમીકરણની ડાબી બાજુ તથા જમણી બાજુ રાખવાની અને બંને ડાબી બાજુ અને જમણી બાજુને સરખાવવાની. તો ચલો આપણે આ ઉકેલને ચકાસીએ. તો આ સમીકરણમાં આપણે x ની કિંમત મળી છે 0. તો 8x વત્તા 4 આ આપણી ડાબી બાજુ છે. તો ડાબી બાજુમાં આપણે x ની જગ્યાએ 0 રાખીશું, એટલે કે 8 ગુણ્યા 0 વત્તા 4. 8 ગુણ્યા 0 શું થઈ જશે મિત્રો? 0 થઈ જશે ફરીથી, એટલે કે 0 વત્તા 4 બરાબર 4. તો ડાબી બાજુની કિંમત આપણે 4 મળી છે. તેવી જ રીતે જમણી બાજુ પણ આપણે x ની જગ્યાએ 0 મૂકીશું, તો 0 ઓછા 1 વત્તા 7. 0 ઓછા 1 થશે ઓછા 1 વત્તા 7. હવે 3 ગુણ્યા ઓછા 1 જે થશે ઓછા 3 વત્તા 7, અને ઓછા 3 વત્તા 7 આપણી પાસે આવશે 4. તો અહીં તમે જોઈ શકો છો કે ડા બરાબર જ બા, ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત આપણે 4 મળે છે. એટલે અહીં મિત્રો આપણે આ જવાબની ચકાસણી કરી. હવે પછીનો પ્રશ્ન, 7મો પ્રશ્ન. તો અહીં તમે જોઈ શકો છો ડાબી તરફ x અને જમણી તરફ 4/5 x વત્તા 10. તો સૌપ્રથમ આપણે જે 5 છે એ અહીંયા ભાગાકારમાં છે, તો એ બરાબરની ડાબી તરફ x પાસે જશે તો એ ગુણાકારમાં થઈ જશે, એટલે કે 5x બરાબર 4 ગુણ્યા કાઉન્સમાં x વત્તા 10. હવે મિત્રો આપણે જમણી તરફ રહેલા કાઉન્સને સૌપ્રથમ આપણે સાદુરૂપ આપીશું. તો ડાબી તરફ 5x અને જમણી તરફ 4 પહેલા x જોડે ગુણાકારમાં જશે, પછી 4 10 જોડે ગુણાકારમાં જશે, એટલે કે 4x વત્તા 4 ગુણ્યા 10 એટલે કે 40. હવે મિત્રો આ 4x બરાબરની ડાબી તરફ જશે, એટલે એ માઇનસમાં થઈ જશે, ઓછાની નિશાનીમાં આવી જશે, એટલે 5x ઓછા 4x બરાબર 40. અને 5x માંથી 4x બાદ થશે એટલે આપણી પાસે માત્ર x વધશે, x બરાબર 40.
તો આપણે આ સમીકરણનો ઉકેલ મળ્યો x બરાબર 40. હવે આપણે ઉકેલને ચકાસીશું, એટલે કે જવાબની ચકાસણી કરીશું. તો આપણે x ની કિંમત 40 મળી છે. તો આ સમીકરણમાં ડાબા એટલે કે ડાબી બાજુ માત્ર x છે, એટલે ડાબી બાજુ આપણી પાસે છે 40. હવે આપણે જમણી બાજુ શોધીશું. તો જબા જે આપણી પાસે છે 4/5 કૌંસમાં x વત્તા 10. તો x ની જગ્યાએ આપણે મૂકીશું 40 વત્તા 10. 4/5 40 વત્તા 10 થશે 50. અને અહીં છેદ ઉડાડતા 5 ગુણ્યા 10 50 થશે, અને 10 ગુણ્યા 4 4 ગુણ્યા 10 આપણી પાસે 40 મળશે. તો અહીં તમે જોઈ શકો છો ને જમણી બાજુ બંને તરફ જવાબ આપણને 40 મળે છે. તો આ આપણે જવાબની ચકાસણી કરી. હવે પછી 8મો દાખલો. તો અહીં મિત્રો ડાબી તરફ છે 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 3. તો સૌપ્રથમ જે ચલવાળા પદ છે એને આપણે ડાબી તરફ રાખીશું, એટલે કે 7x/15 જે છે એને આપણે ડાબી તરફ લઈ જશું, એટલે કે 2x/3 ઓછા 7x/15 બરાબર 3 ઓછા 1. અહીં 7x/15 બરાબરની જમણી બાજુ વત્તાની નિશાનીમાં હતું, તે બરાબરની ડાબી બાજુ ઓછાની નિશાનીમાં ગયું, અને +1 એટલે કે +1 જે ડાબી તરફ હતું તે ઓછા બનીને જમણી તરફ ગયું. હવે મિત્રો 2x - 3 અને 7x - 2x/3 ઓછા 7x/15 આનું આપણે સાદુરૂપ આપીશું. તો સૌપ્રથમ આપણે લસા લઈશું. લસા 15 આવે છે, અને ડાબી 2x - 3 માં આપણે બંને જગ્યાએ 5 વડે ઉપર અને નીચે ગુણીશું, એટલે કે 10x ઓછા 7x/15, અને જમણી તરફ 3 ઓછા 1 એટલે કે 2 થઈ જશે. 10x ઓછા 7x 3x બરાબર 15 ડાબી બાજુ ભાગાકારમાં છે, જમણી બાજુ જઈને 2 જોડે ગુણાકારમાં થઈ જશે, એટલે 30 થઈ જશે, અને x બરાબર 30/3. તો અહીં છેદ ઉડાડીશું તો આપણી પાસે 10 જવાબ આવશે. એટલે આ સમીકરણનો ઉકેલ આપણને મળી ગયો x બરાબર 10. હવે મિત્રો આની આપણે ચકાસણી કરીશું. x બરાબર 10. x ની જગ્યાએ આપણે 10 રાખીશું અને ડાબી બાજુ અને જમણી બાજુ સરખાવીશું. તો ડાબી બાજુ 2 ગુણ્યા x છે, એટલે કે 2 ગુણ્યા 10, એટલે અહીં થશે 20 20/3 વત્તા 1, એટલે કે 20 વત્તા 3/3, એટલે કે ડાબી બાજુ જવાબ આવશે 23/3. આવી જ રીતે મિત્રો જમણી બાજુ આપણે ચકાસીશું. 7 ગુણ્યા x એટલે કે 7 ગુણ્યા 10 70 થશે, 70/15 વત્તા 3. તો અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ. 70 એટલે થશે 5 ગુણ્યા 14, નીચે 15 એટલે થશે 5 ગુણ્યા 3. 5 5 ઉડી જશે, તો આપણી પાસે વધશે 14/3 વત્તા 3, 14 વત્તા 9/3, અને 14 વત્તા 9 મિત્રો થશે 23, એટલે આપણી પાસે જવાબ આવશે 23/3. તો અહીં તમે જોઈ શકો છો કે ડાબા બરાબર જબા, ડાબી બાજુ અને જમણી બાજુ બંને આપણી પાસે 23/3 આવે છે. તો અહીં આપણે આ જવાબની ચકાસણી કરી લીધી. હવે મિત્રો 9મો દાખલો. અહીં બરાબરની જમણી બાજુ y જે છે ચલનું પદ છે અને ઓછામાં છે, માઇનસની નિશાનીમાં છે, એ બરાબરની ડાબી બાજુ પ્લસની નિશાનીમાં જશે, એટલે કે 2y વત્તા y બરાબર 26/3 ઓછા 5/3. હવે 2y વત્તા y એનું સાદુરૂપ આપીશું તો 3y મળશે, અને 26 ઓછા 5/3 એટલે કે 3y બરાબર 26 ઓછા 5 એટલે કે 21/3. છેદ ઉડાડીશું તો આપણી પાસે 7 વધશે, એટલે કે બરાબર 3y બરાબર 7 અને y બરાબર 7/3. તો અહીં આ સમીકરણનો ઉકેલ આપણે મળી ગયો 7/3, એટલે કે ચલની કિંમત આપણે 7/3 મળી. હવે આપણે આ જવાબને ચકાસીશું. તો મિત્રો y બરાબર 7/3, 2 ગુણ્યા 7/3 વત્તા 5/3, એટલે આ થશે 14/3 વત્તા 5/3, અને આનો જવાબ આવશે 19/3, એટલે કે ડાબા આપણે મળ્યું 19/3.
હવે આપણે શોધીશું જબા 26/3 ઓછા y છે એટલે y ની કિંમતમાં આપણે રાખવાનું છે 7/3. 26 ઓછા 7/3 એટલે આપણને જવાબ મળશે 19/3. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ડા બા બરાબર જ બા, ડાબી બાજુ અને જમણી બાજુ બંને આપણને 19/3 મળે છે. એટલે આપણે આ જવાબની ચકાસણી કરી. હવે મિત્રો 10મો પ્રશ્ન. તો અહીં 3m ઓછા 5m. 5m બરાબરની જમણી બાજુ પ્લસમાં છે, ડાબી બાજુ માઇનસમાં જશે, બરાબર -8/5. હવે 3m ઓછા 5m ઓછા 2m મળશે, બરાબર -8/5. તો બંને તરફથી માઇનસ અને માઇનસની નિશાની કેન્સલ થઈ જશે અને m બરાબર 2 જે m જોડે ગુણાકારમાં છે એ જમણી તરફ ભાગાકારમાં જશે એટલે કે 8/10 થઈ જશે અને આને છેદ ઉડાડીશું તો 2 4 8 એન્ડ 2 5 10 એટલે કે m બરાબર 4/5 મળે છે. એટલે અહીં આપણે આ સમીકરણનો ઉકેલ 4/5 મળ્યો. હવે આને આપણે ચકાસીશું. તો ડાબી તરફ 3m છે, 3 ગુણ્યા m એટલે કે 3 ગુણ્યા 4/5 એટલે ડાબી તરફનું સાદુરૂપ આપતા આપણી પાસે મળશે 12/5. હવે મિત્રો જમણી તરફ 5m એટલે કે 5 ગુણ્યા 4/5 ઓછા 8/5 એટલે કે 20 ઓછા 8/5 અને 20 ઓછા 8 એટલે કે 12/5. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ડા બા બરાબર જ બા, ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ આપણી પાસે 12/5 આવે છે. તો આપણે આ જવાબની ચકાસણી કરી લીધી. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંકશનને સબસ્ક્રાઇબ કરો. હવે પછી આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ જોઈશું. થેન્ક યુ.